બનાસકાંઠાના વડગામના કોદરામ ગામની દૂધ મંડળીમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે। દૂધ મંડળીનું કહેવું છે કે પંખાના કારણે 11 લાખ રૂપિયાનું દૂધ ઘટી ગયું। ડેરીના વાર્ષિક હિસાબમાં ઘટ આવતા દૂધ મંડળીના મંત્રીએ પંખાનું કારણ બતાવ્યું। પંખાના કારણે દૂધના વજનની ઘટથી પશુપાલકો આશ્ચર્યમાં મુકાયા છે। પશુપાલકોએ ગેરરીતિનો આરોપ લગાવ્યો અને તપાસની માંગ કરી છે। આ સાથે કોદરામ સિવાયના અન્ય ગામડામાં પશુપાલકોને 12% નફો અપાય છે, જ્યારે કોદરામમાં 6.25% જ નફો કેમ? પશુપાલકોએ કહ્યું, અમારા દૂધના પૈસા ક્યાં ગયા? વાર્ષિક અહેવાલમાં 11 લાખ રૂપિયાની ઘટ દર્શાવતા પશુપાલકો નારાજ થયા છે। અહીંયા ભાઈ ડેરી દૂધનો જ અને નફાનો જ બીજો કોઈ ઉભાવ નથી, પણ આ દૂધ પીજું કોણ પીજું? કોઈ બહેરે પીધું, કોઈ આદમીએ પીધું, કોઈ ચેરમીએ પીધું। 11 લાખના દૂધની ઘટ કેમ પડી છે એવો પ્રશ્ન પૂછ્યો તો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે આ પંખાનું જે વાઇબ્રેશન થાય છે ને એનું વજન કોટા ઉપર નિયંત્રણ ના રહેવાના કારણે આ ઘટ પડી છે। જે દૂધની કપાતના પૈસા છે ને એ 6 લાખ રૂપિયા જ છે। બીજા બધા ડેરીની અગવડતાના છે। એક બિલ્ડિંગની અગવડતાના લીધે સફાઈનો બીજો ત્રીજો ISOના બીજા ત્રીજા દંડ મારેલા છે। અમને નોટિસો આપેલી છે કે તે બિલ્ડિંગ બનાવો। નફો બેહતો ના હોય તો નફો તો કઈ રીતે વધારે આપી શકાય? કોઈ સગવડો નથી, એના લીધે નફો ઊભો થતો નથી।